લોકસભા ઇલેક્શનના બ્યુગલ વાગી ચૂક્યા છે ને અમે અત્યારે નડિયાદમાં છીએ. નડિયાદ એટલે સરદાર વલ્લભભાઈ પટેલનું જન્મસ્થળ. નડિયાદના નિવાસીઓ આપણી સાથે છે, એમનું મૂળ આપણે જાણવાનો પ્રયત્ન કરીશું કે આ વખતે નડિયાદમાં શું મુદ્દા છે, શું તેઓ રાષ્ટ્રીય મુદ્દાઓ વતી મત કરવાના છે કે પછી લોકલ મુદ્દાઓને પ્રાધાન્ય આપીશું. શરૂઆત આપણે મહિલાઓથી કરીએ. ખાસ કરીને ફરીથી ઇલેક્શન આવવા જઈ રહ્યું છે, કયો એવો મુદ્દો છે જે મહિલાઓને તમને ટચ કરશે સીધી રીતે, અને કયા મુદ્દે તમે આ વખતે મત આપવા જવાના છો? મહિલાઓનો સૌથી મોટો મુદ્દો હોય છે ઇન્ટરનલ સિક્યોરિટી. રાઈટ, દેશમાં અમન અને શાંતિ છે. જે બહેનોને સૌથી વધારે છે ને, જ્યારે પણ કરફ્યુ લાગે, આ લાગે કે બોમ્બ ધડાકા થાય, તે સૌથી વધારે અફેક્ટ બહેનો થતી હોય છે. ઘરમાં રાશન ખૂટી જાય, આ બધું થઈ જાય. આ પાછલા 5 વર્ષમાં અમે જોયું કે 1-2 જગ્યા મેજોરિટી કાશ્મીરમાં હતી અને આપણે પઠાનકોટ, એ સિવાય આ દેશમાં ક્યાંય કોઈ આતંકવાદી હુમલા થયા નથી. એ પછી જો એક વાત જે છે એ કદાચ મને ટચ નથી કરતી, પણ આ દેશની ઘણી મહિલાઓને જે વસ્તુ ટચ કરતી હતી ને, એ પેલા ચૂલા ઉપર આપણે એ કરવા ખાવાનું બનાવવાની. અમે તો બધા ગેસવાળા છીએ એટલે અમને નહીં, પણ એ દેટ ઇઝ અ વેરી ટચિંગ પોઈન્ટ કે બહેનોને આજે એનાથી મુક્તિ મોદી સરકારે અપાઈ છે. અને સૌથી જો મારા માટે સૌથી તમે એક મુદ્દો કહો ને તો શૌચાલય. એ અમે અમારી રિક્વેસ્ટ હતી સાહેબને કે તમે જ્યારે પ્રધાનમંત્રી બનો ને તો સૌથી પહેલી વસ્તુ એ કરજો કે જાહેરમાં પણ શૌચાલય થાય, જેથી અમે અહીંથી એક્સપ્રેસ હાઈવે પરથી જતા હતા ને, થતું શું હતું કે એક પણ ટોયલેટ નહોતું 5 વર્ષ પહેલાં. એટલે અમારે છેક મોલ ક્યાંક મળે ને ત્યાં જઈને, ભાઈઓ માટે તો યુનિવર્સ ઇઝ અ ટોયલેટ, પણ બહેનો માટે આ એક પ્રશ્ન રહેતો હતો. પણ અમારા કરતાં પણ જે પેલી ગામડાની બહેનો હતી કે જેમને ખેતરમાં જવું પડતું હતું, જાહેર રસ્તા ઉપર આપણે બેઠેલી જોઈએ ને ત્યારે આપણને ખરાબ ફીલ થાય કે આવું ના હોવું જોઈએ. આજે દ્રશ્યો બંધ થઈ ગયા છે. બિલકુલ બિલકુલ. મહિલાઓ માટે ઇન્ટરનલ સિક્યુરિટી અને જાહેર શૌચાલય મહત્વની વાત છે. પુરુષોની વાત કરીએ તો નડિયાદ, ખેડા, કયા એવા વાતો, શું બેરોજગારી પ્રશ્નો હોઈ શકે, શું એવા પ્રશ્નો હોઈ શકે આ વખતે જે મુદ્દો કમસે કમ લોકોને અથવા તમને સીધી રીતે ટચ કરશે? સર્વપ્રથમ તો મોદી સાહેબને ખૂબ ખૂબ આભાર માનું કે અમારા જે અહીંના ડાયનેમિક સાંસદ છે, જે યુવાનોના પ્રણેતા, એમને ફરીવાર ટિકિટ આપીને ખૂબ જ સારું એવું કામ કર્યું છે. કેમ કે અહીંના સાંસદ જે છે એ હર હંમેશ યુવાનોને મદદ કરતા આવ્યા છે. છેલ્લા કેટલાય સમયથી લગભગ ઘણા ટાઈમથી દિનશા પટેલ અહીંયા સાંસદ તરીકે હતા, એમના ટાઈમમાં કોઈ પણ એવો રોજગારીનો પ્રશ્ન જે હતો એ સોલ્વ નહોતો થયો. અત્યારે થોડું મહદ અંશે ઘણું એવું અમારું નડિયાદની અંદર ને આજુબાજુ ઘણી એવી ફેક્ટરીઝ ને વેરહાઉસ બની ગયા છે, જેના લીધે ઘણાને ફાયદો થઈ રહ્યો છે કે નજીકમાં નોકરી પણ કરવા મળી રહી છે. બીજું રહ્યું યુવાનો માટે ઘણી એવી સારી મેડિકલ ફેસિલિટી, કોલેજીસ ને બધું ડેવલપ, શિક્ષણમાં પણ ઘણું સારું એવું ડેવલપ થયું છે, જેથી કરીને બહારના યુવાનો પણ અહીંયા આવી રહ્યા છે અને સાથે મોટી કોલેજો બને છે, એની અંદર હોસ્પિટલ પણ બની રહી છે, જેની સાથે રોજગારી પણ આપણને સારી એવી મળી રહી છે. એટલે અમારો જે યુવાનોનો પ્રશ્ન હતો રોજગારી અને સાથે એજ્યુકેશન રિલેટેડ, એ અમને ઘણો સારું એવું બેનિફિટથી સોલ્વ કરી આપ્યું છે. બીજી પણ અહીંયા મહિલાઓ છે. ખાસ કરીને જો વાત કરીએ તો મહિલાઓને રિલેટેડ કે એમને બહાર ઘણી વખત કામકાજ માટે જવાનું હોય, એક સિક્યોરિટીનો એક સવાલ તો હોય, પણ સાથે કોલેજની છોકરીઓ હોય કે એમને ટ્રાન્સપોર્ટેશનની તકલીફ પડતી હોય, રોડ, રસ્તા, એટલે લોકલ પ્રશ્નોને ધ્યાન આપીને તમે આ વખતે મત કરવાના છો કે પછી કોઈ નેશનલ તમારી પાસે મુદ્દો હશે કે જેને લઈને તમે મત કરશો? અમારા જે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ છે, એમને મહિલાઓ માટે ઘણું બધું કર્યું છે. એટલે દેશ માટે જોઈએ તો પણ મહિલાઓ માટે એમનું ઘણું યોગદાન છે. અને અમારા ગુજરાત રાજ્યમાં પણ જે અમારી સરકાર છે એ મહિલાઓ માટે વિશેષ એમને ધ્યાન આપ્યું છે કે ગમે તે રાત્રે પણ કોઈ બી કોલેજમાં જતી દીકરીઓ હોય કે શહેરમાં જતી દીકરીઓ હોય, સ્કૂલ, શાળા, એ એકદમ સેફેસ્ટ છે. લોકસભાનું ઇલેક્શન છે એટલે આપણે સ્થાનિક મુદ્દા ઉપરાંત બી નેશનલ લેવલના મુદ્દાઓની પણ આપણે ચર્ચા અવારનવાર થતી હોય છે. અને અમે પોતાનું મન તો એવું રાખે છે કે વોટ કરીએ તો નેશનલ મુદ્દા પર પણ આપણે વોટ કરવો પડે, કારણ કે નેશનલ સિક્યુરિટી બી આપણે એક અહમ વસ્તુ છે જે લોકસભામાંથી જ થવાનું છે. અત્યારે તમે વાત કરીએ તો આતંકવાદીની ઘટનાઓ જે હમણાં દુઃખદ ઘટનાઓ થઈ ગઈ, એ સિવાય છેલ્લા 5 વર્ષમાં ભારત વર્ષમાં કોઈ પણ જગ્યાએ કોઈ એવો બનાવ નથી બન્યો કે જેનાથી આપણી ઇનસિક્યુરિટી ફીલ થાય. અત્યારની સરકાર આતંકવાદ માટે એગ્રેસિવ છે.
અત્યારે તમે જુઓ કે આ બાલાકોટ પર સ્ટ્રાઇક કરી, એર સ્ટ્રાઇક કરી, તો પહેલાંની સરકાર આવું નથી કરી શકતી. અત્યારે અમને ગર્વ થાય છે કે અમારા વડાપ્રધાન આવો સ્ટેપ લઈ અને પાકિસ્તાનમાં જઈને આટલી મોટી ઘટનાને અંજામ આપે અને કોઈ પણ નુકસાન વગર જો પાછા આવી શકે તો ચોક્કસલી નેશનલ મુદ્દો આ બની શકે. અને રાષ્ટ્રીયતા પર તો આ દેશ આગળ આવ્યો જ છે અને રાષ્ટ્રીય મુદ્દા લઈને જ અમે પણ વિચારીએ છીએ કે આ વખતે પણ વોટમાં લોકો ધ્યાન આપે કે દેશ કોના હાથમાં સૌથી સુરક્ષિત છે. ખાસ કરીને વાત કરીએ તો એક મધ્યમ વર્ગ લઈને એક સવાલ ઊભા થતા હોય છે કે જ્યારે મોદી સરકાર આવવાની હતી ત્યારે તેમણે પેટ્રોલ સસ્તો કરીશું, આ કરીશું, રોજગારી આપીશું. તો આવા કોઈ મુદ્દા ધ્યાનમાં હોય છે કે આવી રીતે આપણે મત કરવું જોઈએ અથવા શું ધ્યાન રાખવું જોઈએ? પેટ્રોલ એ મુદ્દો નથી. પેટ્રોલ ગમે તે સરકાર આવશે, પેટ્રોલ તો અપડાઉન રહેવાનું જ છે. કે કોંગ્રેસ આવશે કે 40 રૂપિયા લીટર અમને નથી આપવાની, કે મોદી સરકાર આવશે તો એ નથી આપવાની. પણ ભારતના વિકાસ માટે આ બધું જરૂરી છે. આજે તમે મોરસ 35 રૂપિયા છે, 30 રૂપિયા થઈ જાય, 25 રૂપિયા થઈ જાય એટલે મોદી સાહેબ સારા, એવું નથી હોતું. પણ આ વિકાસને ધ્યાનમાં રાખીને આવું ચાલતું રહ્યું છે. ડેવલપમેન્ટનું એક મોદી સાહેબે બહુ શરૂઆતમાં બહુ જ જોર આપ્યું હતું એ મુદ્દા ઉપર, અને એ વસ્તુને એકેડેમિક્સ જોડે જોડીને આજે સ્કિલ ડેવલપમેન્ટનો જે લાભ મળી રહ્યો છે લોકોને. આજે તમે દાખલા તરીકે લો, આઈટીઆઈનો એક માણસ છે, ભણીને બહાર નીકળે છે અને કદાચ ખબર નથી કે એને ક્યાં જવાનું છે, નોકરી ક્યાં આગળ કરવાની છે, એક્ઝેક્ટલી એને શું કરવાનું છે. એ ભણેલો માણસ આજે સ્કિલ ડેવલપમેન્ટના કોઈ પણ સેન્ટરમાં જઈને, સ્કોપ કરીને સેન્ટર છે ત્યાં આગળ જઈને એની સ્કિલ ડેવલપ કરે છે કોઈ પણ એક વિસ્તારમાં, તો આજે જે એને જોબ મળશે એ જોબ એને બહુ જ ડેડિકેટેડ અને એક પર્પઝફુલી એને જોબ મળશે. એટલે દાખલા તરીકે પહેલાં કેવું થતું હતું કે ભણેલો માણસ બી આમ તેમ ભટકતો હતો, સ્કીમ્સ ઘણી બધી હતી પણ એ ખબર નથી કે એમાંથી કઈ સ્કીમનો લાભ લેવો. આજે એવું છે કે ભણેલો હોય કે નથી ભણેલો એક માણસ, એની સામે આખો ટોપલો ભરીને સ્કીમ છે, એની જાણકારીઓ સરકાર અવારનવાર ઘણા બધા માધ્યમથી એમના સુધી પહોંચાડે છે અને એમાંથી આજે હું જોઉં છું એટલે એવું કહી શકાય કે પ્રોગ્રેસ, એટલે પ્રોગ્રેસને ધ્યાનમાં રાખીને લોકોએ કરવું છે. સાચી વાત છે. અને એ જ વસ્તુ જો આવું ને આવું હજી આવતા 5 વર્ષ કન્ટિન્યુ રહ્યું તો હું માનું છું ત્યાં સુધી તમે એક કોઈ પણ નોર્મલ રસ્તે જતા માણસને બી પૂછશો તો એ પણ તમને સારું એવું નોલેજ આપશે કે સરકારની કઈ કઈ સ્કીમો ચાલી રહી છે અને કઈ વસ્તુ એમને મેજરલી ફાયદો પહોંચાડી રહી છે. એ વસ્તુ તમને ડેફિનેટલી જાણકારીમાં મળશે. સ્વાભાવિક છે કે જે રીતે અહીંયા લોકો છે અને ખાસ કરીને એ જરૂરથી એટલું માને છે કે જે રીતે દેશમાં એક આતંકવાદને લઈને, ઇન્ટરનલ સિક્યોરિટીને લઈને, મહિલાઓને લઈને એક જે લોકોની દૃષ્ટિ બદલાઈ છે, સરકારની સ્કીમો બદલાઈ છે, પ્રોગ્રેસ અને વિકાસ જે રીતે લોકોમાં દેખાઈ રહ્યું છે, લોકોમાં અવેરનેસ આવી રહી છે, તેને ધ્યાનમાં રહીને જ આગામી જે સરકારો છે તેને વોટ અથવા તો મત આપવાનું વિચારણા તેઓ જરૂરથી અત્યારથી મન બનાવી રહ્યા છે.